તો આજે આપણે થરાદ તાલુકાની વાત કરશું બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM પર. અને થરાદ તાલુકાનું નાગલા ગામ અને નાગલા ગામના કમલેશભાઈ નાગલા મારી સાથે આજે બનાસ કમ્યુનિટી રેડિયો ઘરમાં આવ્યા છે. અમને એમના મિત્ર પણ અહીંયા આવ્યા છે અને એમને રેડિયો ઘર પણ ભાળ્યું. બનાસ કમ્યુનિટી રેડિયો પર એમનું ખૂબ સ્વાગત કરું છું. પશુપાલન કરે છે અને થરાદ બદલતું જાય છે, થરાદ વિકસિત થતું જાય છે, થરાદ પ્રગતિના પંથે છે. ત્યારે શું નવા નવા બદલાવ આવી રહ્યા છે આપણે જાણવાની કોશિશ કરીએ. થરાદને લઈને કમલેશભાઈ નાગલા શું કહે છે એ આપ સૌને જાણવાની ખૂબ ખરેખર ઈચ્છા છે, મને ખ્યાલ છે. પણ હાલ એમની મીઠી વાણી આપણે સાંભળીએ. કમલેશભાઈ નાગલા મારી સાથે બનાસ કમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM પર છે. નાગલા એટલે તમને ખ્યાલ આવ્યો આપણો મીઠા રોડ ખરો ને, મીઠાવાળો રોડ છે ને, તો આપણે થરાદથી 2 કિલોમીટર જાઓ એટલે એ ગામ આવે. ત્યાંના કમલેશભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. કમલેશભાઈ જય અંબે. જય અંબે. કેમ છો કમલેશભાઈ? બસ મજામાં. આપનું સ્વાગત કરું બનાસ કમ્યુનિટી રેડિયોમાં. ખૂબ ખૂબ આભાર આપનો. કમલેશભાઈ, તમે થરાદના વતની છો, નાગલાના વતની છો. શું બદલાવ જોવા મળી રહ્યો છે? શું ચેન્જીસ આવી રહ્યા છે? શું પ્રગતિના પંથે આપણું થરાદ આગળ વધી રહ્યું છે, ધમધમી રહ્યું છે? થરાદ છેલ્લા 1.5 વર્ષમાં જે ખરેખર હરણફાળ ભરી રહ્યું છે ને એ જોઈને એમ ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. અમારા વિસ્તારની ઘણી બધી સમસ્યા હોય, અમારા ખુદના ગામની સમસ્યા હતી પુનર્વચન, પાણી નિકાલ. મુખ્યમંત્રી સાહેબ હમણાં પધાર્યા, અમિત સાહેબ પધાર્યા. 50 કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલ બની રહી છે. અને બીજો આપણો જ્યારે કે બરાબર છે આજે જ દૂધવા બરાબર 100 કરોડની ઐતિહાસિક EIDC જ્યારે રાજ્યની સરકાર જ્યારે અમને આપતી હોય ત્યારે રાજ્યની સરકાર અને અમે અમારા જોશીલા ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એકવાર આપણે તાળીઓનો ગડગડાટ કરીએ. તમે જે વાત કરી, હોસ્પિટલની વાત કરી, તમે મુખ્યમંત્રી સાહેબ આવે છે એમની વાત કરી, પછી વડગામડાની આપણા જે મુખ્યમંત્રી સાહેબ આવે એની વાત કરી. તો એક થરાદ જે હરણફાળ ભરી રહ્યું છે તમે વાત કરો છો, શું વિશેષતા જણાવી રહ્યો છે? આગળ શું છે? થરાદનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ દેખાઈ રહ્યું છે? આવનારું ભવિષ્ય ઓલ ગુજરાતમાં એક હબ તરીકે અમારું થરાદ વિકાસ કરી રહ્યું છે. તમે જોઈ શકો છો કે છેલ્લા 1.5 વર્ષની અંદર GIDC હોય, હોસ્પિટલ હોય, ઘણા બધા એવા કામો, વિકાસના જે કામો હતા એ કામો અધ્યક્ષ સાહેબના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યા છે. અને લોકો એક મિની ગોધીનગર કહી શકાય ને એવી રીતનું થરાદ અમારું બની રહ્યું છે. અને અહીંના ખેડૂતોને જે લાભો મળી રહ્યા છે ખરેખર અહીંનો ખેડૂત પણ ખુશ છે. કમલેશભાઈ, એક વાત મને એ પણ તમને કહેવી છે કે સહકારિતાના ભાવનાથી આપણે બધા સમૃદ્ધિના માર્ગે ચાલી રહ્યા છે. ત્યારે આદરણીય મોદી સાહેબ પણ કહે છે કે સહકારથી સમૃદ્ધિ આવે છે, એટલે બધા સહકારિતાની સાથે આપણે ચાલીએ છીએ. તો શું કહેવા માંગશો? કેવો સંપ છે આપણો સૌનો સંપ કેવો છે? થરાદવાસીઓ કેવી રીતે એકતાની સાથે ચાલી રહ્યા છે? અત્યારે થરાદવાસીઓ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. મધમાખીનું પણ સારું એવું ઉત્પાદન કરવા માંગે છે. અને અમારા થરાદ તાલુકાના પશુપાલકોમાં તો 1 કરોડથી 1 કરોડ ને 25 લાખનું દૂધ વેચે એવા પણ પશુપાલકો છે. જેમ કે ચોગડાના ભાઈશ્રી છે, પાનુભી દીપડા છે. અને ઓર્ગોનિક ગાય આધારિત ખેતીમાં પણ થરાદ ખૂબ પ્રગતિ કરી રહી છે. અને ઉપર જ્યારે સરકારનો સાથ હોય, સહકારિતાનો સાથ હોય, એમનો સમન્વય કરી અને જે વિકાસનું કામ થઈ રહ્યું છે એ અકલ્પનીય છે. અને અહીંના પશુપાલકો, અહીંના મતદારોએ જ્યારે આ સાહેબ ઉપર ભરોસો મૂક્યો અને સાહેબના ભરોસા પર જ્યારે સરકાર અમારા ઉપર ભરોસો મૂકે છે એ જોઈને ખૂબ આનંદ થાય છે. કમલેશભાઈ, થરાદના નાગરિકો ચેરમેન સાહેબ, આપણા બનાસ ડેરીના ચેરમેન અને આપણા થરાદના ધારાસભ્ય વિશે ખૂબ પ્રેમ ભાવ વ્યક્ત કરી રહ્યા છે. થરાદના ધારાસભ્ય તરીકે શંકરભાઈ જે વચન આપ્યો હતો એ વચન બધો પૂર્ણ થઈ રહ્યો છે. માત્ર ટૂંકા દિવસની અંદર અને કોઈ પણ કાર્ય થાય એની સામે આપણી જવાબદારી વધતી હોય છે. પણ જે આપણે અમુક જવાબદારી પણ સ્વીકારવી પડશે. ઉગમણા પટામાં સુજલામ શુભલામ જે વર્ષમાં કદાચ એકાદ મહિનો ચાલુ રહેતી એ સુજલામ શુભલામ 10 મહિનાથી ચાલુ છે. અહીંના જે ઉગમણા પટાના જે તળાવો ભરવાની કામગીરી વડગામડા, કેસણા, કરણપુરા જે આ ગામડાઓમાં હજી હું કાલે જ ગયો તો મારે બેને ત્યાં કરણપુરા, અને એમનું તળાવ
લીલોતરું જે જોઈ અને ખૂબ આનંદ. ખરેખર આ વખતનું જે ઉત્પાદન છે અમારું, જે અમારા થરાદ પંથકનું મગફળીનું ઉત્પાદન, એ સૌથી વધુ ઐતિહાસિક ઉત્પાદન મગફળીનો અમારો વિસ્તારના જે બરાબર ઐતિહાસિક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમરેશભાઈ, છેલ્લો પ્રશ્ન મને પૂછવો છે કે એક આહવાન કરો એવું કહેવા માંગુ છું. થરાદવાસીઓ તમને હોબળી રહ્યા છે, વોટ્સઅપના માધ્યમથી હોબળી રહ્યા છે, કારમાં તમે જતા હશો, બધા આવતા હશો, તો એ લોકો પણ આપણાને અત્યારે તમારી મારી કેસેટ હોબળી રહ્યા છે થરાદમાં, અને મંડળીઓ પર અને વોટ્સઅપ પર પણ સાંભળી રહ્યા છે. થરાદવાસીઓને શું કહેશો કે આવો આપણે પ્રગતિ કરી? થરાદવાસીઓને એક જ વાત કરું છું કે આવો આપણને એક દિગ્દર્શતા નેતા મળ્યા હોય, બાવોશ, અને જે પણ આપણે સમસ્યા હોય એમના પાસે શંકરપી સાહેબે જઈએ ને એટલે એક જ ભરોસો હોય કે થઈ જશે. ઉપર સરકાર છે એક નથી, એ નથી, હંમેશા બરાબર. અમારા ખુદના ગામની પુનર્વસનની, મારા નાગલા ગામની સમસ્યા હતી પુનર્વસન અને પાણી નિકાલ. 2017 થી અમે બરાબર સરકાર સામે આંદોલન કર્યા છે, સરકારને રજૂઆતો કરી છે. અમે વિજયભાઈ સાહેબને મળ્યા, રૂપાણી સાહેબને મળ્યા, ભૂપેન્દ્ર પટેલ સાહેબને મળ્યા. પણ આ 1.5 વર્ષની જે થરાદનું કામ કરી રહ્યું છે, તો હવે મતદારોની પણ જવાબદારી છે કે શંકરપી સાહેબની સાથે કપેથી કપો મિલાવે અને આવનાર સમયમાં કટિબદ્ધ રહેવું પડશે. અને ખાસ મુખ્યમંત્રીનો હું એટલા માટે આભાર માનું આપણે કે આ વખત વડગામડા ખાતે એમણે ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને ખેડૂતોની જે સમસ્યાઓ હતી એનું સ્થળ ઉપર 100% નિરાકરણ લાવી અને એક ગરીબના ઓગળે જેને અમારા સમાજના ઓગળે મુખ્યમંત્રી આવ્યા હોય અને એમનું જે આગતા સ્વાગતા કરી મુદ્દુ ને મક્કમ આપણે મુખ્યમંત્રી છે અને અમિત શાહ સાહેબ પણ પધાર્યા, પણ એમણે પણ સહકારિતા વિશે બરાબર ચાગડા ગામે પધાર્યા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. એટલે બનાસકાંઠામાં અમારો થરાદ તાલુકો જે રીતે સહકારથી સમૃદ્ધિ જે પામી રહ્યો છે અને આવનાર સમયમાં ટૂંક સમયમાં જિલ્લો બનાવવા માટે અમારે રજૂઆત નહીં કરવી પડે, અમારી પ્રગતિ જોઈએ અને સરકાર કહે છે તો તમારા થરાદ તાલુકાને જિલ્લો બનાવવો છે. અમરેશભાઈ, નાગલાના આ વતની છો, તમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમામ થરાદવાસીઓને તમારા તરફથી, મારા તરફથી આપણે ખૂબ શુભકામનાઓ પાઠવી. ખૂબ પ્રગતિ થાય અને ખૂબ આગળ વધે થરાદ તાલુકો. ખૂબ ધન્યવાદ. ખૂબ ધન્યવાદ. આપ શ્રીએ અમારું જે અહીંયા ઇન્ટરવ્યુ લીધું એ માટે આપનો હૃદયથી આભાર. અને ફરીથી હું મારા થરાદ તાલુકાના દરેક કહું છું કે બાહોશ, મુદ્દો ને મક્કમ જે આપણે સમસ્યાઓને વાચા આપે એવું નેતા મળ્યો છે, તો એના તરફી આપણે ખૂબ પ્રગતિ સાહેબ શંકરભી સાહેબના અધ્યક્ષ સ્થાને અને શંકરભી થરાદ વિકાસના શિખરો સર કરે એવી સૌને મારી શુભકામના. જય અંબે. જય અંબે. સાંભળતા રહો બનાસ કમ્યુનિટી રેડિયો, દૂધવાણી 90.4 FM.